ચલો, યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એકાઉન્ટ પાર્ટ 1 અને ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું, જે પ્રકરણ અત્યારે હાલમાં આપણે ચાલુ છે. આ પ્રકરણનો આજે લેક્ચર નંબર 5 અને 5મા લેક્ચરની અંદર આજે આપણે ઉદાહરણ 3 ગણશું. તમને પાના નંબર 255 ઉપર લઈ જાઉં છું. ટેક્સ્ટ બુક સામે રાખજો બધા. ઉદાહરણ નંબર 3, પાના નંબર છે 255. હું હેડિંગ વાંચું છું. શ્રી અમિતના ચોપડેથી તારીખ 31/3/2016ના રોજ નીચેની બાકીઓ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી શ્રી અમિતનું કાચું સરવૈયું તમારે તૈયાર કરવાનું છે. 31/3/16ના રોજની બાકીઓ તમને આપી છે. હેડિંગ તમારી સમક્ષ લખી દઉં છું એટલે તમને ખબર પડે. એ મધ્યમાં આવે ને એવી રીતે લખવાનું હોય છે. શ્રી અમિત છે એ ધંધાના માલિકનું નામ છે. અમિતનું તારીખ 31/3/2016ના રોજનું કાચું સરવૈયું, આ હેડિંગ છે, બરાબર છે. પછી ઉધાર બાકી, રકમ રૂપિયા, જમા બાકી અને રકમ રૂપિયા. કયા સ્વરૂપનું મેં કાચું સરવૈયું તૈયાર કર્યું છે? તો કે ખાતા સ્વરૂપનું. સ્વરૂપ ખાતા જેવું છે, પણ એને પત્રક જ બોલવામાં આવે છે. પહેલો દાખલો સ્વાધ્યાયનો ચોથો દાખલો મેં તમને ભણાવ્યો હતો, તો મેં એ પત્રક સ્વરૂપે ભણાવ્યો હતો. ત્યાર પછી સ્વાધ્યાયનો 5મો દાખલો ભણાવ્યો, એ મેં તમને ખાતા સ્વરૂપે ભણાવ્યો. લાસ્ટ લેક્ચરની અંદર, ચોથા લેક્ચરની અંદર મેં તમને ઉદાહરણ બીજું ગણાવ્યું, તો એ વળી પાછો પત્રક સ્વરૂપે ભણાવ્યો. તો આ દાખલો આપણે પાછો ખાતા સ્વરૂપે તૈયાર કરીએ એટલે તમને થોડીક ખબર પડે કે આ રીતે આમાં લખાણ લખવાનું હોય છે. ઉદાહરણ 3 જે છે એ 255મા પાના ઉપર આપેલું છે. ચલો સ્ટાર્ટ કરી દઈ. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એ લોકોએ બે બાજુ રકમ છાપેલી છે. ઉધાર અને જમા છે નહીં. હું દરેક લેક્ચરમાં કહું છું, ઉધાર જમા તો આપણે નક્કી કરવાનું હોય છે. ચલો, સૌથી પહેલાં માલિકની મૂડી આપીશ તમને. હવે તો ખબર હોય ને તમને કે મૂડીની બાકી કેવી હોય છે, તો કે જમા બાકી હોય છે. મૂડી ધંધાનો માલિક ધંધાને લાભ આપનારા હોય તરીકે હોય છે, એટલે માલિકની મૂડી, ખાલી મૂડી શબ્દ લખો તોય ચાલશે, 48,000 રૂપિયા જમા સાઈડ લખું છું. ત્યાર પછી છે બેંક શિલક 14,000. બેંકમાં શિલક પડી છે તો ધંધાની એક પ્રકારની ચાલુ મિલકત કહેવાય ને. બેંક શિલક, બેંક ઓવરડ્રાફ્ટ, તો બેંકમાં જમા રાશિ કરતાં વધારે રકમ તમે ઉપાડવાની સવલત પ્રાપ્ત કરો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, જે ધંધાનું દેવું કહેવાય. દેવાની બાકી જમા હોય. જ્યારે બેંક શિલક એ ધંધાનું લેણું છે. કોના પ્રત્યેનું? બેંક પ્રત્યેનું. લેણાની બાકી હંમેશા ઉધાર હોય. અને અથવા આમ યાદ રાખો કે બેંક શિલક તો ધંધાની ચાલુ મિલકત, મિલકતોને બાકી ઉધાર હોય, એટલે ઉધાર બાજુ આપણે બેંક શિલક શબ્દ લખશું. રકમ છે 14,000. ત્યાર પછી લેફ્ટ હેન્ડ સાઈડથી જ બધા શબ્દો લઈ છીએ. પહેલાં મુસાફરી ખર્ચ, ખર્ચની બાકી ઉધાર હોય, ઉધાર બાજુ લખશું. ₹480. અને એક હું દર વખતે લગભગ કહું છું પણ ક્યારેક કદાચ ભૂલી જતો, એક આ અલ્પવિરામ કરવાની ટેવ રાખજો પહેલેથી હો. બધા વિદ્યાર્થીઓને આ વસ્તુ લાગુ પડે છે. આ અલ્પવિરામ કરવા ફરજિયાત છે. 100 સુધીના આંકડાઓ, એકમ દશક 100, તો 100 સુધીના આંકડાઓમાં ક્યાંય અલ્પવિરામ ન હોય, પણ 1000થી કોઈ આંકડો લખવાનો ચાલુ કરો ત્યારથી અલ્પવિરામ ચાલુ થાય. બરાબર છે? એટલે અલ્પવિરામ કરવાની ટેવ એટલે પડાવું છું અત્યારથી કે બોર્ડ 12મા ધોરણની અંદર તમારે જ્યારે બીજો ભાગ ચાલુ થશે ને, એમાં શેર મૂડી, ડિબેન્ચરના હિસાબો એ બધા ચેપ્ટરની અંદર તમારે કરોડો રૂપિયામાં આંકડા લખવાના થશે. એટલે ત્યાં તમારે અલ્પવિરામ જેટલા નથી કરતા ને અત્યારથી, એને 12મા ધોરણમાં કેલ્ક્યુલેટરમાંથી આંકડા લખતા નથી આવડતા. બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી છે દેવાદારો. દેવાદાર એટલે લેણું, લેણું એટલે ગ્રાહકો. બધાય દાખલામાં આ શબ્દ આવ્યો છે. દેવાદારોની બાકી કેવી હોય? ઉધાર બાકી હોય. હું બાજુમાં બીજા નામ લખીશ જ, ગ્રાહકો અથવા તો લેણું, એનું બીજું નામ છે.
અને 14,040 રૂપિયા હું લખીશ રકમ. ગ્રાહકો આપણી પાસેથી ઉધાર ઉપર માલ લેનાર હોય છે. લેનાર ખાતે હંમેશા આપણે ઉધાર કરીએ છીએ એટલે ઉધાર બાકી હોય છે. ભાડું 600 રૂપિયા. હવે ચૂકવેલું ગણવું કે મળેલું ગણવું કાંઈ સૂચના જ નથી. તો મેં તમને અગાઉ કીધું તો જો કંઈ સૂચના ન હોય તો આ ભાડું જે છે એ ચૂકવેલું છે એમ માની લેવાનું. ચૂકવેલ છે એટલે ચૂકવેલ ભાડું. ધંધાનો ખર્ચ, ખર્ચની બાકી ઉધાર હોય. હું અહીં શબ્દ લખું જ છું, ચૂકવેલ ભાડું. અને 600 રૂપિયાનો આંકડો છે. ખરીદ માલ પરત. ખરીદેલો માલ પરત કરો. માલ જાય તો શું થયું હોય? જમા થયું હોય તો એની જમા બાકી હોય. ખરીદીની બાકી ઉધાર હોય તો ખરીદ માલ પરતની બાકી જમા હોય. ગયા વખતે દાખલામાં મેં તમને કીધું હતું. હવે આનું બીજું નામ મેં તમને કીધું હતું, ખબર છે? માલ પરત ઉધાર. એ કાઉન્સમાં હું લખું છું બીજું નામ. ખરીદ માલ પરતનું બીજું નામ માલ પરત ઉધાર. શું કામ એવો શબ્દ કહેવાય? બોલાય માલ પરત ઉધાર પણ એની બાકી જમા હોય. ખરીદેલો માલ પરત કરો, સામેવાળો વેપારી લેનાર બને. લેનાર ખાતે ઉધાર થયું હોય એટલે એને બોલાય માલ પરત ઉધાર પણ એની બાકી જમા હોય. 1400 રૂપિયા, 1400, રાઈટ. ત્યાર પછી છે ખરીદી આપી છે તમને. ખરીદીની બાકી ઉધાર હોય 28,000. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ, એ સમજાવવું પડશે. અનામત ફંડ, ભંડોળ અને જોગવાઈઓની બાકી કેવી હોય? મેં બોર્ડ વર્ક કરીને તમને એક વાક્ય લખી દીધું હતું નોંધ સ્વરૂપે. પહેલા જ દાખલામાં લખ્યું હશે લગભગ, પહેલા કે બીજા દાખલામાં. અનામત ફંડ, ભંડોળ અને જોગવાઈઓની બાકી હંમેશા જમા હોય. પ્રોવિડન્ટ ફંડ એ શબ્દ તમારા માટે નવીન શબ્દ નથી. વધારાના પારિભાષિક શબ્દો આપણે જ્યારે બીજા ચેપ્ટરની અંદર ભણ્યા હતા તો ત્યારે તમને પ્રોવિડન્ટ ફંડ વિશે ઘણી બધી ઊંડાણપૂર્વક મેં તમને સમજૂતી આપી હતી કે ધંધાના માલિકો કર્મચારીના પગારમાંથી અત્યારે પ્રવર્તમાન નિયમ છે એના પગારમાંથી 12% રકમ કપાય અને સામે પક્ષે 12% રકમ ધંધાના માલિક એટલે કે ધંધાકીય એકમ ભોગવે, કોન્ટ્રીબ્યુશન આપે. એને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહેવાય, જે ધંધાનો ખર્ચ છે. અને એ રકમ જે જગ્યાએ જમા થાય છે એને પ્રોવિડન્ટ ફંડ કહેવાય. જે કર્મચારી જે છે એનું લેણું કહેવાય. પણ આપણે તો પેઢીનું વિચારવાનું હોય ને, એટલે પેઢીનું દેવું છે. દેવાની બાકી કેવી હોય? જમા હોય. લેણાની બાકી ઉધાર હોય તો દેવાની બાકી જમા હોય. દેવું શું કામ? કારણ કે જ્યારે કર્મચારી નિવૃત્ત થશે ત્યારે એક સાથે રકમ પેઢીએ એને ચૂકવવા પાત્ર થશે. એટલે એ ચૂકવવાની રકમ છે. એટલે ધંધાકીય એકમનું એક પ્રકારનું દેવું છે જે પાકાસરમાં આપણે એટલે કે વાર્ષિક હિસાબો બનાવતી વખતે પાકાસરમાં મૂડી દેવા બાજુ લખશું, પણ અત્યારે તમને એ ખબર ન પડે પાકું સર્યું કોને કહેવાય, મૂડી દેવા કોને કહેવાય. પણ આટલું યાદ રાખો કે પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું એક પ્રકારનું દેવું છે. દેવાની બાકી જમા હોય એટલે જમા સાઈડ આપણે લખીશું. પ્રોવિડન્ટ છે એ છેલ્લે ટ આવશે, ન અડધો. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડની રકમ કેટલી છે? 1,000 રૂપિયા છે. ત્યાર પછી આપ્યા છે યંત્રો. તો યંત્રો 7,200 રૂપિયાના છે. યંત્રો એ મિલકત છે. મિલકતની બાકી હંમેશા ઉધાર હોય. $7,200. ત્યાર પછી આપ્યા છે લેણદાર. લેણદાર એટલે વેપારી. વેપારી એટલે દેવું. દેવાની બાકી જમા હોય. દેવાદાર અહીં લખાતા તો લેણદાર જમા સાઈડ જ આવે ને. હવે હું બ્રેકેટમાં પાછું બીજું નામ તો લખીશ જ. વેપારી ઓબ્લિક કરીને દેવું, કાઉન્સ પૂરો. અને લેણદારોનો આંકડો છે 8640, 8,640 રૂપિયા. ત્યાર પછી છે સ્ટેશનરી ખર્ચ. ખર્ચની બાકી તો કે ઉધાર હોય એટલે ઉધાર બાજુ લખીશ સ્ટેશનરી ખર્ચ. પછી છે મળેલ વટાવ 280 રૂપિયા. વટાવ મળ્યો છે તો ધંધાની આવક કહેવાય. આવક કે ઉપજની બાકી
જમા હોય, મળેલ વટાવ 280 રૂપિયા. પછી છે દેવી હુંડી. દેવી હુંડી તો ધંધાનું દેવું છે. લેણી હુંડી તો ધંધાનું લેણું છે. લેણા ઉધાર હોય, દેવા જમા હોય. દેવી હુંડીને સીધો સંબંધ લેણદાર સાથે છે. સમજાવી દઉં એક વખત પાછું. એકવાર આપણે આ ચર્ચા થઈ છે અગાઉ ઘણા ટાઈમ પહેલાં. દાખલા તરીકે મેં તમને ઉધાર ઉપર માલનું વેચાણ કર્યું છે. ચલો, મેં તમને ઉધાર ઉપર 50,000 રૂપિયાનો માલ ઉધાર ઉપર વેચ્યો છે. બરાબર છે? એક જ મિનિટ. એટલે મેં 50,000 રૂપિયાનો માલ ઉધાર ઉપર વેચાણ કરેલ છે તમને. તો તમારે ઉધાર ઉપર માલ વેચો એટલે તમે મારા દેવાદાર બનશો ને. મારે તમારી પાસેથી પૈસા લેવાના થશે એટલે તમે મારા માટે દેવાદાર બનશો. એટલે હું મારા ચોપડામાં તમને દેવાદાર તરીકે દર્શાવીશ અને તમે તમારા ચોપડામાં મને લેણદાર તરીકે દર્શાવશો. હું તમારા માટે લેણદાર કહેવાઈશ કારણ કે મારે તમારી પાસેથી પૈસા લેવાના છે, તમારે મને ચૂકવવાના છે. એટલે તમારા દૃષ્ટિકોણથી તમે વિચારો તો તમારા માટે હું લેણદાર બનીશ અને તમે મારા માટે દેવાદાર બનશો. રાઈટ? હવે દાખલા તરીકે માનો કે તમે આ 50,000 રૂપિયામાંથી 20,000 રૂપિયા, સાંભળજો પહેલાં, આ 50,000 રૂપિયામાંથી 20,000 રૂપિયા જે છે એ મને હુંડી દ્વારા પૈસા ચૂકવવા માંગો છો. હુંડીની આખી પ્રોસેસ જ શીખવાડી દઉં છું, એમાં કઈ રીતે પ્રોસેસ હોય. એટલે હું તમારા ઉપર 20,000 રૂપિયાની હુંડી લખીશ. મારે તમારી પાસેથી પૈસા લેવાના છે એટલે જે વ્યક્તિએ પૈસા લેવાના હોય ને એ જ હુંડી લખી હંમેશા. એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ મારે 50,000માંથી 20,000 રૂપિયા હુંડી મારફતે જોઈએ છીએ, બાકીના 30,000 રૂપિયા તમે મને ગમે ત્યારે, એટલે ટૂંકમાં આપણી વચ્ચે જે ચોખવટ થઈ છે એ પ્રમાણે ચેકથી કે રોકડા મને આપી દેજો, પણ 20,000 મારે હુંડી દ્વારા જોઈએ છે. હુંડીમાં પાક્યા તારીખ ને એમાં ઘણું બધું હોય છે. એટલે મેં તમને હુંડી 1 મહિનાની હુંડી તમારા ઉપર લખી એટલે એના નાણાં મને 1 મહિના પછી મળશે, મળવાપાત્ર થાય. એ 20,000 રૂપિયાની હુંડીનો લખેલી હુંડી તમારી પાસે આવશે. પછી એમાં વાંચશો કે ભાઈ 20,000 રૂપિયાનો આ પેટે 50,000નો માલ લીધો તો એ પેટે 20,000 રૂપિયા જે છે એ હુંડી મારફતે ચૂકવવા માટે તમારે એ હુંડી છે એ લખાણી છે. એટલે તમારે એનો સ્વીકાર કરવાનો છે કે હા વાંધો નહીં કે 20,000 રૂપિયા અમે હુંડી મારફતે દેવા માટે તૈયાર છીએ. એટલે એ 20,000 રૂપિયાની હુંડીનો તમે સ્વીકાર કરો. સ્વીકાર એમને એમ ન થાય, તમારા ધંધાકીય એકમનો સિક્કો અને એમાં સહી કરીને પાછી મને આપવાની છે. મને એ હું સાચવી રાખીશ. એટલે હવે તમને હું મારા ચોપડામાં દેવાદાર તરીકે 30,000થી દર્શાવીશ. કાં તો કે 50,000 લેવાના હતા, એમાંથી 20,000 તો હુંડી મારફતે તમે મને આપ્યા કહેવાય. હુંડી એક પ્રકારની મારા માટે મિલકત કહેવાશે, તમારા માટે દેવું કહેવાશે. તમારે દેવાના હતા એટલે આ 20,000 રૂપિયાની જે હુંડી જે છે ને એ મારા માટે લેણી હુંડી કહેવાય. એટલે હું મારા કાચા સર્વેમાં એને મિલકત તરીકે ઉધાર બાજુ દર્શાવીશ અને આ જ 20,000 રૂપિયાની હુંડી એ તમારા માટે એ 2 કોપીમાં બની હોય, એ કોપી તમારી પાસે પણ હશે. એ હુંડી તમારા માટે દેવી હુંડીનું સ્વરૂપ ધારણ કરે છે. કાં તમારે પૈસા દેવાના છે, તમારું દેવું છે, દેવાની બાકી જમા હોય એટલે દેવી હુંડી જમા સાઈડ લખાય અને લેણી હુંડી ઉધાર સાઈડ લખાય. ક્લિયર? મેં આ ડિટેલ્સમાં તમને ચર્ચા કરી દીધી, પણ હુંડીના વ્યવહારો છે ને અત્યારે વર્તમાન સમયમાં નહીવત પ્રમાણમાં થાય છે, બહુ ઓછા કિસ્સામાં થાય છે. બરાબર? એટલે દેવી હુંડી અત્યારે આપી છે તમને, મળેલ વટાવ શબ્દ આપણે લખી નાખ્યો છે. ત્યાર પછી દેવી હુંડી હતું, રકમ છે 3,000 રૂપિયા, દેવાની બાકી જમા હોય. આ બધી બાકીઓ યાદ રાખજો. મળેલ કમિશન મળ્યું તો ધંધાકીય એકમ માટે આવક કે ઉપજની બાકી જમા હોય. અને રકમ છે 4,000. ત્યાર પછી છે મિત્ર પાસેથી લોન. એટલે મિત્ર પાસેથી લોન લઈ આવ્યા છીએ આપણે, લીધેલી લોન છે. તો મિત્ર આપણને લાભ આપનાર કહેવાય ને, તો લાભ આપનાર ખાતે શું થાય? જમા.
એટલે એની જમા બાકી હોય, અને એમ યાદ ન રહે તો ઉછીની લીધેલી રકમ એટલે લોન. મિત્ર પાસેથી લઈ આવ્યા છો લોન, ભવિષ્યમાં એ પૈસા દેવાના થશે એટલે આપણું દેવું છે, દેવાની બાકી જમા હોય. એમાં યાદ રાખીએ કે જવાબદારી, દેવું એટલે જવાબદારી, જ ફોર જવાબદારી, જ ફોર જમા. મિત્ર પાસેથી લોન, રકમ છે 6000. નેક્સ્ટ, હવે રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ વાળી વસ્તુ, ડાબી બાજુવાળા ખાતાના નામ પૂરા થઈ ગયા છે. આ બાજુ જમણી બાજુ ઉપાડ શબ્દ છે પેલો. ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો થાય, ધંધાનો માલિક લાભ લેનાર બને છે. લેનાર ખાતે હંમેશા ઉધાર થયું હોય એટલે ઉપાડ 2000 ઉધાર બાજુ લખશું. ત્યાર પછી છે રોકડ સિલક 4800. રોકડની હંમેશા ઉધાર બાકી હોય. એ તો હવે તમને હાવ કદાચ યાદ રહી ગયું હશે. રોકડ મેળના ચેપ્ટરથી હું આ વાક્ય બોલતો આવું છું. 4800. અહીંયા 4800 લખ્યા છે, રાઈટ. ચલો, ત્યાર પછી છે પગાર. તો પગાર છે એ ધંધાનો માલિક કર્મચારીને ચૂકવે એટલે ધંધાકીય એકમ માટે એ ખર્ચ કહેવાશે. 800 રૂપિયા છે, ખર્ચની બાકી ઉધાર હોય. 800 રૂપિયા. ત્યાર પછી છે મળેલ વ્યાજ. તો મળેલ વ્યાજ મળ્યું એટલે આવક. આવક કે ઉપજ ખાતે જમા થાય એટલે આવકની બાકી જમા હોય. મળેલ વ્યાજ 200 રૂપિયા છે તમને. વેચાણ પરત, વેચેલો માલ પાછો આવે. માલ આવે તો શું થાય? ઉધાર. એટલે ઉધાર બાકી હોય. વેચાણ માલ પરત. હવે વેચાણ માલ પરત જે છે એ યાદ ન રહે તો આમ યાદ રાખો. વેચાણની બાકી કેવી હોય તો કે જમા હોય. વેચાણ હજી સુધી એવું નથી લાગતું. હવે આવ એની નીચે જ છે, જોર્યું. વેચાણની બાકી જમા હોય. માલ જાય તો જમા થયું હોય ને, તો વેચેલો માલ પાછો આવે, માલ આવે તો ઉધાર. વેચાણની બાકી જમા તો વેચાણ પરતની બાકી ઉધાર. ખરીદીની બાકી ઉધાર તો ખરીદ માલ પરતની બાકી જમા. વેચાણ માલ પરતનું બીજું નામ લખવું છે મારે. હું લખું? માલ પરત જમા. એને બોલાય માલ પરત જમા, પણ એની બાકી ઉધાર હોય. એને બોલાય માલ પરત જમા પણ એની બાકી ઉધાર હોય. કેમ? તો કે ગ્રાહકો વેચેલો માલ પાછો આપે એટલે ગ્રાહક માલ આપનાર બને. આપનારના નિયમથી આપણા ચોપડે ગ્રાહકનું ખાતું જમા થયું હોય એટલે એને માલ પરત જમા કહેવાય છે. એ વેચાણ પરત છે, એની બાકી ઉધાર હોય. રકમ કેટલી છે? 2200 રૂપિયા છે. એક જ મિનિટ. હા, ઓકે, 2200 રૂપિયા છે. ચલો, ત્યાર પછી છે વેચાણ. વેચાણનો આંકડો છે 36800. વેચાણની બાકી જમા હોય. જમા સાઈડ લખીશ. $36,800. હવે બીજી એક વસ્તુ તમને કહું કે આમાં ખાતા સ્વરૂપે બનાવવામાં આવે છે પણ ઉપર ક્યાંય ઉધાર જમા લખતા નહીં હો. ખાતાની જેમ અહીંયા આમાં એને બદલે અહીંયા આવી ગયું હોય, જો ઉધાર બાકી અને જમા બાકી એમ આવી ગયું હોય. બરાબર છે. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. એ હમણાં જ સમજાયું તમને કે જેટલી રકમ તમારે કર્મચારીના પગારમાંથી દર મહિને કપાય છે, 12% પ્રવર્તમાન નિયમ છે કાપવાનો, અને એટલી રકમ 12% રકમ સામે પક્ષે ધંધાકીય એકમ કોન્ટ્રીબ્યુશન ફાળો આપે એટલે દર મહિનાનો ખર્ચ છે એક પ્રકારનો. અને આ રકમ જે ખાતામાં જમા થાય છે એને પ્રોવિડન્ટ ફંડ કહેવાય, જે ધંધાનું દેવું છે. એટલે મેં એને તમને જમા સાઈડ લખાયું હતું. અત્યારે જે શબ્દ આવ્યો એ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે. દર મહિને ધંધાકીય એકમ કોન્ટ્રીબ્યુશન ફાળો આપે છે. બરાબર છે. એટલે એ ઉધાર બાજુ લખાય. ધંધાનો ખર્ચ, ખર્ચની બાકી ઉધાર હોય. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. અને રકમ જે છે એ તમારે લખવાની થશે 320 રૂપિયા. ત્યાર પછી લીધેલી લોન. હમણાં જ કીધું મેં તમને, કોકની પાસેથી લોન લઈ આવો તો સામેવાળો આપણને લાભ આપ્યો હોય, લાભ આપનાર ખાતે જમા થાય તો જમા સાઈડ લખું છું. લીધેલ લોન. બરાબર છે. એટલે 9200 રૂપિયા છે. કોઈની પાસેથી લોન લઈ આવો તો એ ધંધાનું દેવું કહેવાય. ભવિષ્યમાં પાછા દેવાના થાય ને પૈસા. મફતમાં લોન વાપરવા ન આપે કોઈ.
વ્યાજ સહિત પાછા દેવાના થાય. તો દેવાની બાકી કેવી હોય? જમા હોય. લેણાની બાકી ઉધાર હોય. એ યાદ રાખજો. માલનો સ્ટોક, એક જ મિનિટ. પછી છે માલનો સ્ટોક તમને આવ્યો છે આપણે 34,000. માલનો સ્ટોક જે છે, સ્ટોક શબ્દ છે એ ધંધાની ચાલુ મિલકત છે. એટલે મિલકતની બાકી કેવી હોય? ઉધાર હોય. એમાં કંઈ ચોખવટ નથી કરી, એટલે શરૂઆતનો માલ સ્ટોક છે એમ માની લેવું આપણે. એટલે આપણે ઉધાર બાજુ લખશું માલનો સ્ટોક, અને રકમ છે 34,000 રૂપિયા. ઉધાર બાજુ સ્ટોક એ ચાલુ મિલકત છે. મિલકતોની બાકી હંમેશા ઉધાર હોય. 34,000 લખું છું અહીંયા, બરાબર. ચલો, ત્યાર પછી તમને જાહેરાત ખર્ચ આપ્યો. હવે અહીંયા હું નથી લખતો, અહીંયા રાઇટ હેન્ડ સાઈડ મેં થોડુંક દોર્યું છે, કદાચ જગ્યા ઘટતે તો એટલે મેં દોર્યું હતું. તમારે તો કદાચ એક જ પેજમાં હમાઈ જતું હશે. લીટીઓ છોડીને કાંઈ તમારે લખવાની જરૂર નથી, બરાબર. એટલે હવે ઓલી સાઈડ જ જમા અને ઉધાર બે આ બાજુ જ લખીશું. જાહેરાત ખર્ચ 480, ખર્ચની બાકી ઉધાર હોય. ઉધાર બાજુ લખીએ 480 રૂપિયા. ત્યાર પછી તમારે ફર્નિચર એ પૂછે 9,800. ફર્નિચર એ કાયમી મિલકત છે, બિનચાલુ મિલકત. મિલકતોની બાકી ઉધાર હોય. 9,800. નેક્સ્ટ. ત્યાર પછી છે આપેલો વટાવ. તો આપેલ વટાવ છે એ ધંધાકીય એકમ માટે શું છે? ખર્ચ. ખર્ચની બાકી ઉધાર હોય. આપણે રકમ કેટલી છે? 400 રૂપિયા. મળેલ વટાવ શબ્દ આવ્યો તો હમણાં ક્યાંક આપણે આર્યો જો જમા સાઈડ લખ્યો તો આપેલ વટાવ ઉધાર સાઈડ લખવાનો હોય. ત્યાર પછી જો લેણી ઊંડી એવો શબ્દ 6,000. તો હવે ક્યાં લખું? દેવી ઊંડી કઈ સાઈડ લખાવ્યું હતું? દેવી ઊંડીની બાકી જમા હોય. જો આર્યું જમા સાઈડ લખાવી હતી. મેં તમને ઉદાહરણ સમજાવ્યું હતું. તો લેણી ઊંડી ધંધાનું લેણું છે, લેણાની બાકી ઉધાર હોય. દેવી ઊંડી ધંધાનું દેવું છે, દેવાની બાકી જમા હોય. લેણી ઊંડીને સીધો સંબંધ દેવાદાર સાથે હોય છે. મેં તમને પહેલા જ ચેપ્ટરમાં ભણાવ્યું હતું પારિભાષિક શબ્દોમાં. એમાં આવ્યા હતા શબ્દ દેવાદાર, લેણી ઊંડી, લેણદાર અને દેવી ઊંડી. દેવાદાર અને લેણી ઊંડીને સીધો સંબંધ, અને લેણદાર અને દેવી ઊંડીને સીધો સંબંધ. બરાબર. ચલો, એટલે લેણી ઊંડી આપણે ઉધાર બાજુ લખશું. લેણાની બાકી ઉધાર હોય. ધંધાની ચાલુ મિલકત પણ કહેવાય. મિલકતોની બાકી ઉધાર હોય. રકમ કેટલી આપી છે? લેણી ઊંડી છે 6,000 રૂપિયા. ત્યાર પછી તમને એ પૂછે ગાલખાદ, જે ધંધાનું એક પ્રકારનું નુકસાન છે. ખર્ચ કે નુકસાન ખાતે શું થયું હોય? ઉધાર. એની ઉધાર બાકી હોય. ગાલખાદ વિશે તો જાણતા હશો. કોઈ ગ્રાહકોને ઉધાર ઉપર માલ વેચો અને ઉધાર વેચેલ માલના માંથી અમુક રકમ અથવા તો બધી રકમ છે એ તમારે જતી કરવી પડે. તો આ જતી કરેલી રકમને એ ન આપે આપણને, તો એ આપણા નામાની ભાષામાં એને ગાલખાદ કહેવાય છે. પેલો ઘરનો ઘ, છેલ્લો ધજાનો ધ, દર વખતે બોલતો હોઈશું. ગાલખાદ. રકમ જે છે 1,000. નુકસાન છે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થયું હોય એટલે એની ઉધાર બાકી હોય. ત્યાર પછી છે ખર્ચા ચૂકવવાના બાકી. જોજો સાંભળજો, ચૂકવવાના બાકી ખર્ચા છે, હજી ચૂકવા નથી, ચૂકવવાના બાકી છે. તો ધંધા માટે શું કહેવાય? દેવું કે લેણું? બે જ ઓપ્શન ખાલી, કાં દેવું ને કાં લેણું. ચૂકવવાનો બાકી છે તો આમ યાદ રાખવાનું, ચૂકવવાના બાકી. તો ભવિષ્યમાં દેવાના થાય કે લેવાના થાય? તો કે દેવાના થાય. તો દ ફોર દેવાના, દ ફોર દેવું, એમ યાદ રાખવાનું. ચૂકવવાના બાકી ખર્ચા, કોકને ચૂકવવાના છે ખર્ચા બાકી. તો ખર્ચા શું કામ ચૂકવવાના? કાં તો કે સામેવાળો વ્યક્તિ કોઈ આપણને લાભ આપી ગયો છે અને એ પૈસા હજી દેવાના બાકી છે. તો લાભ આપનાર ખાતે શું થાય? તો કે જમા. અને એટલું બધું યાદ ન રાખવું હોય તો આમ પણ યાદ રાખો, ચૂકવવાના બાકી છે, ભવિષ્યમાં દેવાના થાય. દ ફોર દેવાના, દ ફોર દેવું. દેવાની બાકી હંમેશા જમા હોય, એટલે હું જમા સાઈડ એને લખું છું. ચૂકવવાના બાકી ખર્ચા. ખર્ચા ચૂકવવાના બાકી એમ શબ્દ લખો, કાં ચૂકવવાના બાકી ખર્ચા. બેયનો મિનિંગ એક જ થાય. અને લખતા લખતા ખાસ ધ્યાન રાખજો, જો બીજી લીટીમાં જવું પડે તો જઈ શકાય છે, પણ જે લીટીમાં વાક્ય પૂરું થાય ને ત્યાં રકમ લખવાની છે. એ અગાઉ આપણે સૂચના આપી છે તમને.
8,000 રૂપિયા છે. લ્યો, અહીંયા તમારું કાચું સર્યું જે છે એ પૂરું થઈ જાય છે. છેલ્લે ઉપર એક લીટી નીચે ડબલ લાઈન કરી અને આપણે પૂરું કરી નાખીએ. સરવાળો કરી નાખીએ. બે બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો. બરાબર છે. ચલો, પહેલાં હું ઉધાર બાજુનો સરવાળો કરું છું. 14,000, નેક્સ્ટ 480, 14,040, નેક્સ્ટ 600, નેક્સ્ટ 28,000, નેક્સ્ટ 7,200, નેક્સ્ટ 400, 2,000, 4,800, 800, 2,200, 320, પછી 34,000. ઓલી બાજુ ઉધાર બાજુ 34,000, પછી 480, પછી 9,800, 400, 6,000 અને 1,000. એટલે 1,26,520 રૂપિયા આવે છે ઉધારનો સરવાળો. 1,26,520 રૂપિયા. જમા સાઈડ જોઈ લઈએ આપણે. પેલું છે જમા સાઈડ રકમ 48,000, નેક્સ્ટ 1,400, બધું પ્લસ કરવાનું છે. નેક્સ્ટ 1,000, નેક્સ્ટ 86,40, 8,640, નેક્સ્ટ 280, નેક્સ્ટ 3,000, નેક્સ્ટ 4,000, નેક્સ્ટ 6,000, પછી 200, પછી 36,800, પછી છે 9,200 અને ઓલી બાજુ રાઈટ હેન્ડ સાઈડ એક જ જમા સાઈડ તમે રકમ લખેલી છે આપણે 8,000. એટલે 1,26,520 આવે છે. બરાબર છે. 1,26,520. રાઈટ. લ્યો, એટલે મેં તમને અત્યાર સુધી 4 દાખલા ગણાવ્યા. હવે તમે હોમવર્ક કરી શકશો. એટલે હોમવર્કનો દાખલો આજે PDF ફાઇલમાં તમને મોકલાવેલો છે, એ ગણી લેજો દાખલો. રાઈટ. ચલો, અહીંયા સુધી આજનો દિવસ રાખીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.